ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મિત્ર? મજામાં? હવે બાઇક ચાલુ કરીએ. સવારના 10 વાગ્યા છે. રૂમ જવા માટે નીકળીએ છે. અને એમ કહેતો હતો કે આજના બ્લોગમાં તમને લાસ્ટ સુધી જોજો. આજના બ્લોગમાં તમને મજા આવશે. કેમ કે એક ફિયર છે જેને લડવાનું છે, સામે ડર છે એની સામે લડવાનું છે. આજે જોઈએ આપણે. લાસ્ટ સુધી વિડીયો વ્લોગ જોજો, તમને મજા આવશે. વાંધો નહીં, ચલો શોરૂમ જઈને તમને મળીએ. નાયક નહીં ખલનાયક સુનની બડા દુઃખદાયક. ફરી એકવાર ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો મિત્ર? મજામાં? આજનો બ્લોગ આખો જોજો તમે સાંજ સુધીમાં. સાંજે મજા આવશે તમને જોવામાં. સાંજ સુધી જોજો બ્લોગ, આખો બ્લોગ જોજો, તમને મજા આવશે. થોડું એક ડર છે એને આપણે શું કહેવાય ખતમ કરવાનું છે. તમને મજા આવશે આજના બ્લોગમાં, તો આખો બ્લોગ જોજો. બાઇક આપણી બહાર પડી છે. બ્લેક મોન્સ્ટર લાગે છે ગાડી. આગળથી લુક આખો અલગ જ આવે છે. વાંધો નહીં, અત્યારે 11 વાગ્યા છે. જે પણ કામ હોય બધા પતાવી દઈએ. એના જોડે બતાવીશું શું કરીએ છીએ આખો દિવસ. વાંધો નહીં, મળીએ. ઠંડુ પીવા જઈએ છે. धूप से निकल के छाव से फिसल के हम मिले जहाँ पर कोरा चल गए. ઠંડુ લઈને આવી ગયા છે. ગોડાઉન આવ્યા છે. ગોડાઉન સ્ટોક ચેકિંગ કરવા માટે આવ્યા છે. કામ બતાવીને તમને મળીએ. 12 વાગે છે. તમને મળીએ શોરૂમ સાથે. આજે પણ ટેમ્પરેચર હાઈ છે, 40 ટેમ્પરેચર છે. મસ્ત છાયડામાં ઉપર બેઠા છે. એવું દિલ કરે અહીંયા જ આપણે 1-2 કલાક બેસીએ આરામથી, ખાટલો નાખીને મસ્ત આરામ કરીએ. ટેમ્પરેચરના લીધે બહુ ગરમી લાગે છે. અને તમે એક વ્લોગ આખા જોતા નથી, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા નથી ચેનલને, કોમેન્ટ નથી કરતા. કોમેન્ટ કરીને એવું હોય તો જણાવો તમારે કેવા ટાઈપના વ્લોગ જોઈએ, તો અમે એ રીતના વ્લોગ શૂટ કરીએ. પ્રેન્કવાળા તમે જે કહેશો એ પ્રમાણે આપણે શૂટ કરશું. એટલે થોડું સપોર્ટ કરો ચેનલને. ડેલી વ્લોગ જુઓ. અમારા ડેલી વ્લોગ અને શોર્ટ આવે જ છે. હવે તો જે શોર્ટમાં વ્યૂઝ આવતા હતા એ પણ ઓછા થઈ ગયા. ખબર નહીં શું પ્રોબ્લેમ છે. બધું કમ્પ્લીટ જ છે તો પણ નવા જે બાઇક લોન્ચ થાય છે એના પણ શોર્ટ અપલોડ કરું છું. ડેલી શોર્ટ અને વ્લોગ બંને અપલોડ થઈ જ જાય છે 6 થી 7 વાગ્યાની વચ્ચે. તો પ્લીઝ સપોર્ટ કરો અને વ્લોગ છેક સુધી જુઓ. અને આજના વ્લોગમાં પણ તમને મજા આવશે. સાંજે આપણે એક ડરનો સામનો કરવાનો છે. હવે જોઈએ એ સક્સેસફુલ થાય તો તમને શૂટ કરીને બતાવીશું. બાકી મળીએ અત્યારે 12:30 જેવું થાય છે. બાકી અહીંયા ગોડાઉનનું કામ પતે પછી જઈએ શોરૂમ. 2000 years later. 10:30 થાય છે મિત્રો. એટલે શોરૂમ ઉપર પહોંચી ગયા છે. કાલનો બ્લોગ આપણે બપોરે ગોડાઉન ગયા હતા ત્યારે શૂટ કર્યો હતો. પછી કોઈ શોટ લીધો જ નથી. એટલે બ્લોગ આપણે એન્ડ કરી દઈએ.
કાલે મેં તમને કીધું છે ક્લિયર ડર છે એનો સામનો કરવાનો છે. તો આપણે એ કર્યો. એ ટાઈમે પછી બ્લોગ બનાવવાનો હતો. બ્લોગ બનાવવું મુશ્કેલ હતું એ ટાઈમે. ફોટો ને એવું પાડી છે. હું ફોટો અપલોડ કરીશ. અને કાલે આપણે શોર્ટ લેતા હતા જોડવાનું દોઢ કલાક જેવું થઈ ગયું હતું. 50+ ગાડી હતી. એમાં એન્જિન ચેન્જીસ બધું લખવાનું હતું. અને ટાઈમ થઈ ગયો 9 કલાક જેવું. બસ પછી બપોરે આવ્યા પછી દોડમાં હતા એટલે સાંજે ફ્રી પડ્યા. પછી સાંજે નાસ્તો ને બધું કર્યું. પછી રાતે અમે 8:30 શોરૂમ ઉપરથી નીકળ્યા. અને ગાડી જે આપણે 4 વ્હીલર છે મેં કીધું કે કઈ ગાડી છે ગેસ કરજો તમે. એ આપણે રિવ્યુ એનો ફોટો અપલોડ કરીશું. એના બ્લોગ નથી બનાવ્યો. એમ તો ઉતાવળમાં બધું કર્યું છે એટલે તો ઘરે પહોંચીને ત્યાંથી ગાડી લીધી. પછી શોરૂમ ઉપર આવ્યા. શોરૂમ ઉપર મેનેજર જોડે આપણે ગયા. મેનેજરે આપણને ગાડી પ્રોપર શીખવાડી. 100%માંથી 80% ગાડી પ્રોપર આવડી ગઈ છે. અને 20% થોડું આગું પાછું છે. એટલે રાતે ચલાવી દે એટલે રાતે તો કંઈ પબ્લિક એટલી હોય નહીં એટલે આપણને એટલું વાંધો ના આવે. એટલે હવે દિવસના દિવસે પણ જોઈશું આપણે પણ અહીં નીકળીશું તો બ્લોગ ત્યારે શૂટ કરીશું. કાલે તો મોકો ના મળ્યો એટલે બ્લોગ બનાવવાનો હતો. બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. નેક્સ્ટ બ્લોગમાં આપણે જોઈશું ગાડી સાથે બ્લોગ બનાવીશું. વાંધો નહીં, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. મળીએ નવા બ્લોગમાં.